विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખાઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। આજે આપણે આવર્ત કોષ્ટકમાં આવેલા તત્વોની ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરવાના છીએ। તો એ ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી કેવી રીતે થયેલી હોય છે, એ પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા હોય છે, આપણે આજે એનો અભ્યાસ કરીશું। तो સૌપ્રથમ જુઓ, આધુનિક આવર્ત કોષ્ટક માટે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના। તો જુઓ, કોઈપણ તત્વ હોય અથવા કોઈપણ પરમાણુ હોય એની અંદર ઇલેક્ટ્રોન શેના દ્વારા ઓળખાય છે? તો ઇલેક્ટ્રોનની ઓળખ મુખ્ય ક્વોન્ટમ આંક દ્વારા થાય। ચેપ્ટર 2 માં આપણે ભણ્યા હતા, મુખ્ય ક્વોન્ટમ આંકને n કહેવાય। શું ભણ્યા હતા? મુખ્ય ક્વોન્ટમ આંક n। एन एटले के एल एम एन बोहरे शोधी हती ए कक्षा माटे, बराबर। मुख्य क्वोंटम आंक परथी आपणे जे एनी अंदर इलेक्ट्रॉन रहेला होय એટલે કે मुख्य क्वोंटम आंक ने शुं कहेवाय? परमाणुनी कोष, कोष अथवा तो शुं कही शकीए? कक्षा कही शकीए। तो परमाणुमां बीजी 4 पेटा कक्षाओ छे, SPDF। 4 पेटा कक्षाओं है जेने शू कहेवाय? कक्षक कहे छे। तो आपणे आ कक्षक विषे भणवानुं छे कि भाई एक कक्षक में इलेक्ट्रॉन केवी रीते गोठवायेला होय छे। तो सौथी पहेला आपणे समूह में जोईए। तमारे धोरण 11 में केटला समूह भणवाना आवशे? पहलो समूह, बीजो 13, 14, 15, 16, 17, 18 तमारे कुल आटला समूह भणवाना छे। 3 થી 12 12मा ધોરણમાં ભણીશું, बराबर। चलो, तो पहला અહીંથી શરૂઆત કરીએ। સમૂહમાં ઇલેક્ટ્રોન રચના। તો ધ્યાન રાખજો, એક જ સમૂહમાં આવેલા એક જ સમૂહમાં આવતા दरेक तत्वनी बाह्यतम कक्षा में, दरेक तत्वनी बाह्यतम कक्षा में इलेक्ट्रॉननी संख्या, इलेक्ट्रॉननी संख्या समान होय छे। फरीथी ध्यान रखजो, एक ज समूह में आवता एटले के एक ज समूह में आवेला जेटला पण तत्व छे, एक ज समूह में आवता होय। जेम के पहलो समूह तो पहला समूहना बधा तत्वो, बीजो समूह तो बीजा समूहना 13मो, 14मो, 15, 16, 17, 18 बधा ज समूह में बात करिए तो पहला समूह में जेटला तत्वो छे ए बधा ज तत्वोनी बाह्यतम कक्षा में जे इलेक्ट्रॉन की संख्या हशे ए केवी हशे? समान होय छे। तो इलेक्ट्रॉन समान होवाने कारणे एक ज समूहना दरेक तत्वोना गुणधर्मो रासायनिक गुणधर्मों पण केवा होय छे? समान होय छे। केवा होय छे? समान होय छे। एवुं केम होय? कारण के बाह्यतम कक्षा में रहेला इलेक्ट्रॉन की संख्या समान होय छे। एक एक्जाम्पल में जुओ, तमने 1, 2, 13, 14, 15, 16, 17, 18 आ दरेक समूह वाराफरती अलग अलग बोर्ड वर्क में आटला बोर्ड में तमने बतावतो जईश, बराबर छे। तो अत्यारे जुओ समूह 1, पहलो समूह तो आवर्त 1, 2, 3, 4, 5, 6, 7 7 आवर्त हता ने। आपणे आना आगळनो लेक्चर ना जोयो होय तो जोई आवो, रूपरेखामां हतुं ने। तो पहला तत्वोना नाम लखी दईए। तत्वोना नाम आवडे। पहलुं कोण आवे? हाइड्रोजन, पछी लिथियम, सोडियम, पोटेशियम,
રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ આટલા તત્વો આવેલા છે પહેલા સમૂહમાં. પહેલો સમૂહ એટલે આ પહેલો સમૂહ. તો આ પહેલા સમૂહની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સમાન હશે. કેવી રીતે સમાન હશે એ હમણાં જોઈએ. અને એના રાસાયણિક ગુણધર્મો કેવા હશે? સમાન. એટલે પ્રક્રિયા કરવાનો જે ક્રમ હશે કેવો હશે? એક સરખો, એક જેવો જ હશે. હવે એમના પરમાણુ ક્રમાંક. તો હાઇડ્રોજનનો આપણને પરમાણુ ક્રમાંક ખબર છે 1. પછી આપણે 2, 3, 4, 5, 6, 7માં આપણે શીખવાડ્યું હતું કે ભાઈ પહેલા આવર્તમાં 2 તત્વો, પછી 8 તત્વો છે, પછી 8 તત્વો છે, પછી 18 તત્વો છે, 18 તત્વો છે અને 32 તત્વો છે. તો 1માં 2 ઉમેરો તો શું આવશે? 3. લિથિયમનું તમને ખબર જ છે 3 છે ને, બરાબર. 3માં 8 ઉમેરો તો શું આવશે? 11. 11માં 8 ઉમેરો શું આવશે? 19. 19માં 18 ઉમેરો તો 8 ને 8 16 ને 1 17. 37. 37માં 8 ઉમેરો તો 7 ને 7 14 ને 1 15. 3, 4, 5 55. 55માં 32 ઉમેરો તો 87. તો આ એના શું મળે આપણને? પરમાણુ ક્રમાંક મળે છે. 2, 8, 8, 18, 18, 32 આવી રીતે કરો તો આપણને મળે. આવું આપણે ક્યારે શીખ્યા હતા? ગયા લેક્ચરમાં યાદ હોય તો આપણે શીખ્યા હતા. તો એના થઈ ગયા પરમાણુ ક્રમાંક. તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર શું હોય છે? ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોનના આધારે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે. તો ક્વોન્ટમ આંકને આધારે 1s1 એક જ ઇલેક્ટ્રોન છે એટલે. ત્યારબાદ લિથિયમ. તો જુઓ અહીંયા આપણે તત્વોના નામ લખી દઈએ તો વધારે સરળ રહે. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. તો જુઓ અહીંયા પતી ગયું હિલિયમ. પહેલા સમૂહમાં જ્યાં સુધી આવે ને ત્યાં સુધી, પહેલા આવર્તમાં જ્યાં સુધી આવે ત્યાં સુધી હિલિયમ લેવાનું. હવે હિલિયમે પહોંચી ગયા તો હિલિયમથી બીજો નિષ્ક્રિય કોણ આવશે? નિયોન. 18મો સમૂહ કયો છે? નિષ્ક્રિય તત્વનો છે. તો હિલિયમથી જ્યાં સુધી નિયોન સુધી ના પહોંચે ત્યાં સુધી પૂર્ણ કોણ લખાય? હિલિયમ. તો આપણે શું લખીશું લિથિયમ માટે? હિલિયમ કમ્પ્લીટ એટલે હિલિયમ પૂર્ણ, બરાબર. એની ઇલેક્ટ્રોન રચના 1s1. હિલિયમ કમ્પ્લીટ. લિથિયમની શું આવશે? હિલિયમ કમ્પ્લીટ 2s1. ઇલેક્ટ્રોન રચના શું આવે? 2s1. તો લિથિયમ પૂરું થઈ ગયું. લિથિયમથી આગળ જાઓ નિયોન સુધી. હવે નિયોન પછી જ્યાંની શરૂઆત થાય સોડિયમ. તો સોડિયમથી આગળ જ્યાં સુધી આર્ગોન સુધી નહીં આવે ત્યાં સુધી નિયોન કમ્પ્લીટ આવશે. તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું આવશે? નિયોન કમ્પ્લીટ 3s1. આ 3 કેમ આવે? આવર્ત ત્રીજો છે એટલા માટે. પછી આર્ગોન આવે તો આર્ગોનથી આગળ જાઓ તો પોટેશિયમ. તો અહીંયા શું આવશે? આર્ગોન કમ્પ્લીટ 4s1. પોટેશિયમથી આગળ જાઓ આર્ગોન પછી ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન સુધી પહોંચો તો ક્રિપ્ટોન કમ્પ્લીટ. રૂબિડિયમનું શું આવશે? 5s1. ત્યારબાદ રૂબિડિયમથી આગળ જાઓ ઝેનોન સુધી તો સિઝિયમનું શું આવશે? ઝેનોન 6s1. ઝેનોન 6s1. ઝેનોનથી આગળ આવો તો સિઝિયમ, અને સિઝિયમથી આગળ જાઓ તો રેડોન. રેડોનથી આગળ આવશે તો ફ્રાન્સિયમ. તો શું હશે ફ્રાન્સિયમની ઇલેક્ટ્રોન રચના?
રેડોન કમ્પ્લીટ 7s1. તો તમે બધાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જોઈ લો તો સમૂહ 1 માટે લખીએ છીએ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1. એક ઇલેક્ટ્રોન રહેલો છે, બરાબર. તો એની ઇલેક્ટ્રોન રચના શું આવે? એની ઇલેક્ટ્રોન રચના ns1. બાહ્યતમ કક્ષા બધાની શું આવી? ns1, બરાબર. તો આ સમૂહ 1 માટે છે. હવે આપણે નેક્સ્ટ બોર્ડ વર્કમાં ns2 માટે એટલે બીજા સમૂહ માટે જોઈએ. સમૂહ 2 તત્વો જુઓ. પહેલા આવર્તમાં બીજા સમૂહમાં કોઈ તત્વ આવતું નથી, એટલે બીજો આવર્તની શરૂઆત કેમ થાય છે? બીજા આવર્તથી થઈ છે. પરમાણુ ક્રમાંક લખવા માટે હમણાં આપણે કીધું 2, 8, 8, 18, 18, 32. પહેલો સમૂહ તો છે જ નહીં એટલે 2 ને કેન્સલ આપી દો. તો બેરેલિયમ આપણને ખબર છે કયા નંબરનું તત્વ છે? 4. તો 4 + 8 12, 12 + 8 20, 20 + 18 38, 38 + 18 56, 56 + 32 88. તો આટલા આપણને પરમાણુ ક્રમાંક મળી ગયા. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ. બધી ઇલેક્ટ્રોન રચના આવડી જોઈએ, બહુ જ ઇઝી છે, પપ્પુ જેવી છે, બરાબર. આની તો કોઈ ઇલેક્ટ્રોન રચના આવશે નહીં. બેરેલિયમ. બેરેલિયમ કોના પછી આવે? જુઓ, બેરેલિયમ કોના પછી આવશે? હિલિયમ પછી. પહેલા આવર્તમાં તત્વ કયું છે? હિલિયમ. તો આની ઇલેક્ટ્રોન રચના શું લખીશું? હિલિયમ કમ્પ્લીટ. બીજી કક્ષા એટલે 2. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે 2. 2 ઇલેક્ટ્રોન આવે એવી આપણને કેટલા ખબર પડી? બેરેલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 ઇલેક્ટ્રોન હોય. તો હિલિયમ કમ્પ્લીટ એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 2 ઇલેક્ટ્રોન. વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? તો 2 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન s કક્ષકમાં સમાઈ જાય એવું આપણે ખબર છે ને. s કક્ષકમાં 2 આવે, p કક્ષકમાં 6 આવે, d કક્ષકમાં 10 આવે, બરાબર. પછી આગળ મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ ત્રીજા કક્ષકનું છે. તો બીજા કક્ષકનું છેલ્લું તત્વ નિયોન. હવે તો આવડી જાય ને આના આગળ કરીએ એવી રીતે જ. નિયોન 3s2. પછી નિયોન પછી આર્ગોન. તો આર્ગોન માટે શેના માટે લખીશું? કેલ્શિયમ માટે આર્ગોન. આર્ગોન કમ્પ્લીટ 4s2. ત્યારબાદ સ્ટ્રોન્શિયમ માટે તો ક્રિપ્ટોન. ક્રિપ્ટોન 5s2. ત્યારબાદ બોરોન તો BaXe. ઝેનોન 6s2. અને ત્યારબાદ રેડોન 7s2. તો બધાની જ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષા કઈ આવી? ns2. ns2. n એટલે એનો આવર્ત આવશે, બરાબર. તો આપણો બીજો તત્વ બીજો સમૂહ થયો. હવે એક 18મો સમૂહ બતાવી દઈએ ઇલેક્ટ્રોન રચના. 18મા સમૂહ ઉપરથી 17, 16, 15, 14, 13ની આવડી જશે. સમૂહ 18 જુઓ.
परमाणु क्रमांक लखी दीए तो हीलियमनो परमाणु क्रमांक 2, त्यारबाद 2, 8, 8, 18, 18 અને 32 થી આગળ વધીએ તો 2 છે, ત્યારબાદ એની અંદર 8 ઉમેરો તો 10, 8 ઉમેરો 18, 18 માં 18 ઉમેરો 36, 36 માં 18 ઉમેરો 54, એમાં 32 ઉમેરો બરાબર. અને આને ઓર્ગેનાઇઝેશન નામ આપેલું છે પણ હજી સુધી આને કરવાનું નથી, એટલે એની પ્રોપર્ટીને બધું ફાઇન્ડ આઉટ થયું નથી, એટલે આપણે એને રહેવા દઈશું. બરાબર. હવે એની લખીએ ઇલેક્ટ્રોન રચના. તો જુઓ, આપણને ખબર છે પહેલો આવર્ત અહીંયા ખાલી છે, એટલે હિલિયમમાં શું ઇલેક્ટ્રોન રચના લખીશું આપણે? ફક્ત એની આવશે 1s2. શું આવશે? 1s2. એના અંદર 2 જ ઇલેક્ટ્રોન રહેલા હોય એટલે 1s2 લખીશું. ત્યારબાદ નિયોન. તો જુઓ, આપણે હમણાં એવું કીધું કે ભાઈ હિલિયમથી અહીંયા લિથિયમ બેરિલિયમથી નિયોન સુધી હિલિયમ કમ્પ્લીટ લખવામાં આવે છે. તો જુઓ, નિયોનની ઇલેક્ટ્રોન રચના લખીશું તો હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ કમ્પ્લીટ થઈ ગયા એટલે હિલિયમમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 ઇલેક્ટ્રોન. તો બાકી કેટલા રહ્યા? 8 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. તો 8 ઇલેક્ટ્રોનને 2s2 2p6 માં ભરવામાં આવે છે. પછી હિલિયમથી આગળ વધો તો સોડિયમ મેગ્નેશિયમથી આર્ગોન સુધી નિયોન કમ્પ્લીટ આવશે. તો આર્ગોનમાં શું આવશે? નિયોન કમ્પ્લીટ. ત્રીજા નંબરનો આવર્ત એટલે 3s2 3p6. બરાબર. અહીંયા સુધી તો ઓકે છે. હવે શું થશે જુઓ, ક્રિપ્ટોનથી એટલે નિયોનથી આગળ વધો અહીંથી તો આર્ગોન, પછી પોટેશિયમ, કેલ્શિયમ અને ક્રિપ્ટોન માટે તો આર્ગોન કમ્પ્લીટ ચોથી કક્ષક છે એટલે 4s2 4p6. કેટલા ઇલેક્ટ્રોન છે? જો આર્ગોનના 18, 18 ને 2 20 ને 6 26, બાકી કેટલા રહ્યા? 36 ઇલેક્ટ્રોન છે ને, તો બાકી કેટલા રહ્યા? હજી 10 ઇલેક્ટ્રોન બાકી રહે. જો આના 18, 19 20 ને 6 26, 26 માં 10 ઉમેરો એટલે 36 થાય ને. તો હવે કઈ કક્ષક ઉમેરાશે? ડી કક્ષક ઉમેરાય. કઈ કક્ષક ઉમેરાય? ડી કક્ષક. એટલે 3d10 એના વચ્ચે ઉમેરવી પડશે. પણ બાહ્યતમ તો 4 જ રહેશે, કારણ કે એનો અંક જોવાનો 4. જેમ કે આ પરમાણુનું કેન્દ્ર હોય તો 1 2 3 4, આની અંદર 3d10 હોય. ચોથી કક્ષામાં તો 4s2 અને 4p6 જ હોય. બરાબર. એટલે બાહ્યતમ કક્ષામાં તો 8 જ ઇલેક્ટ્રોન થાય. ત્યારબાદ નેક્સ્ટ ઝેનોન. તો એ ઝેનોનમાં શું આવશે? તો ઝેનોન માટે ક્રિપ્ટોન કમ્પ્લીટ 5s2 5p6. તો એવી જ રીતે 4d10 કમ્પ્લીટ 4d10. બરાબર. અને ત્યારબાદ રેડોન. તો રેડોન માટે ઝેનોન કમ્પ્લીટ 6s2 6p6. હવે જુઓ, ઇલેક્ટ્રોન વધારે ડી કક્ષક તો ઉમેરીશું ત્યાં 5d. એના સિવાય 4f કક્ષક પણ ઉમેરવી પડશે. 4f14 5d10. ત્યાર જઈને ઇલેક્ટ્રોન પૂરા થાય.
86 ઇલેક્ટ્રોન. ઝેનોનના 54, 2, 4, 10 ને 6 સરવાળો કરો એટલે 86 થાય. તો આમ અહીંયા લખવાનું અપવાદ માટે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 8. પણ હિલિયમ શું આવશે? અપવાદ. હિલિયમ શું આવે? કારણ કે હિલિયમમાં બાહ્યતમ કક્ષા કેટલી છે? બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છે. હવે જુઓ, તમે એમ કહેશો કે સાહેબ 17માં સમૂહ માટે લખવું હોય તો અહીંયા 6 6 6 6 માંથી એક એક ઓછું કરી દો તો 5. 16માં સમૂહ માટે લખવું હોય તો અહીંયા 4 4 4 4 4 લખી દો. 15માં સમૂહ માટે લખવું હોય તો શું લખવાનું? 3 3 3 3 3 કરી દો. 14માં સમૂહ માટે 2 2 2 2 2 અને 13માં સમૂહ માટે 1 1 1 1 1 1 ઘટાડવું દેવાનું. બાકી બધી ઇલેક્ટ્રોન રચના શું આવશે? સેમ આવશે. બરાબર છે. તો અહીંયા આપણે પહેલો સમૂહ, બીજો સમૂહ, 18મો સમૂહ એની બોર્ડ ઉપર લખીને સમજાવી છે. 13 14 15 16 17 માટે બધામાં શું કરવાનું? તો જુઓ, 13મા સમૂહમાં હોય તો ઇલેક્ટ્રોન રચના કેવી લખવાની? NS2. આ પહેલી S2 લખવાની. બરાબર. અને NP1 લખવાની. 14મા સમૂહ માટે શું લખશો? NS2 NP2. 15મા સમૂહ માટે NS2 NP3. બરાબર. એટલે બાહ્યતમ કક્ષામાં જુઓ, 13મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, 14મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, 15મો સમૂહ બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. તો 16મો સમૂહ હોય તો NS2 NP4, 17મો હોય તો NS2 NP5. બાકી બધું સેમ. હજી વિડીયો આપણો કન્ટિન્યુ છે. આગળના બોર્ડ વર્કમાં જોઈએ MCQ માટે પૂછવા લાયક પ્રશ્નો છે. હમણાં આપણે જે કોષ્ટક બતાવ્યું હતું એની અંદર આપણે શોર્ટમાં બતાવ્યું હતું એની આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું. MCQ માટે પૂછાઈ શકે છે. તો જુઓ, પહેલો સમૂહ, પહેલા સમૂહનું નામ શું છે? આલ્કલી ધાતુ તત્વો અથવા તો આલ્કલી ધાતુ સમૂહ. એની બાહ્યતમ કક્ષા શું આવે? NS1. આપણે બધામાં જોઈ હતી. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવે? 1. ત્યારબાદ બીજું આલ્કાઇલ અર્થ ધાતુ સમૂહ, એની બાહ્યતમ કક્ષા તો કે ભાઈ NS2. બગડો, બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. ત્યારબાદ બોરોન સમૂહ એટલે 13મો સમૂહ, એમાં શું આવશે? NS2 NP3. ના આવે ને. 13મો સમૂહ NP1. તો બાહ્યતમ કક્ષામાં 2 + 1 કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન હોય. ત્યારબાદ કાર્બન સમૂહ, 14મો સમૂહ, એની ઇલેક્ટ્રોન રચના NS2 NP2. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. ઇઝી છે. નાઇટ્રોજન સમૂહ NS2 NP3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન. ચાલ્કોજન સમૂહ એટલે ઓક્સિજન સમૂહ પણ કહેવાય. NS2 NP4. 4 ને 2 6 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 6. હેલોજન 17મો સમૂહ NS2 ઇલેક્ટ્રોન રચના NP5. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 7. નિષ્ક્રિય વાયુ તો આવશે NS2 NP6. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એમાં તમને ખબર છે અપવાદમાં કોણ આવશે? હેલોજન. તો અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચનાનો ટોપિક પૂર્ણ કરીએ છીએ. વિડીયો કેવો લાગે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. બરાબર. વિડીયો સારો લાગે અને એમ લાગે કે આપણે ભાઈબંધોને મિત્રોને શેર કરવો છે તો શેર પણ કરી શકો છો.